નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં વધારે પડતા ફંડ કેમ ન રાખવા જોઈએ એ અંગેની વાત આપણે કરી અને હવે આજે આપણે વાત કરીશું કે જો પોર્ટફોલિયોને સ્ટ્રીમલાઇન કરવો હોય તો કઈ રીતે કરી શકાય. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, ફરી એક વખત આપનું સ્વાગત છે. અને જેમ આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી કે કઈ રીતના તમે બચી શકો છો ડુપ્લિકેશનથી અને કઈ રીતના શરૂઆત કરી શકો જો તમારે એક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો હોય, સ્ટ્રીમલાઇન કરવો હોય તો પણ હવે એની સ્ટ્રેટેજીસ પણ સમજવી પડશે કે કઈ રીતના આપણે કામકાજ કરી શકીએ. તો કઈ રીતના સ્ટ્રીમલાઇન કરી શકાય આપણો પોર્ટફોલિયો અને ફર્સ્ટ સ્ટેપ એમાં શું રહેશે? તમારો આભાર પ્રીતિબેન. પાછો આપણે આ ચર્ચામાં આપણે મળ્યા. સો મને એમ લાગે કે આપણે વોટ અને વાય આપણે પોર્ટફોલિયો કોઈ પણ આપણે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવતો હોય આપણે વોટ અને વાય ડિસ્કસ કર્યું, પણ હવે કેવી રીતે કરવું જે હાવની વાત છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ જ એક આપણો એક્શન પોઈન્ટ હોઈ શકે કે પોર્ટફોલિયોમાં વધારે સ્કીમ્સ અગર થઈ ગઈ છે કાં તો પછી એને ન કરવી જોઈએ તો એના કે કયા પરિબળો છે જે આપણે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ અને એવી કઈ સ્ટ્રેટેજીસ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. એમાં સૌથી પહેલાં છે ને કે આપણા ઘણી વખત આપણા પોર્ટફોલિયોમાં શું થતું હોય છે કે અમુક સ્કીમો જે છે એનું એલોકેશન, હવે પર્સન્ટેજ એલોકેશન વાઇઝ પણ તમે તમારો પોર્ટફોલિયો બનાવી શકો. માની લો કે તમે જેવી રીતે આપણે વાત કરી પાછલા એપિસોડમાં કે 5, 6, 7 સ્કીમોની આજુબાજુ જ તમારા ઓવરઓલ ફંડ્સ હોવા જોઈએ. તો એક પર્ટિક્યુલર ફંડનું એલોકેશન છે ને તમારે નક્કી રાખવું જોઈએ. અને સપોઝ એલોકેશન વધી ગયું કે પછી એલોકેશન કોઈક ઓછું કરેલું છે તો એને એ પર્ટિક્યુલર પર્સન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એના પર પહોંચવું જોઈએ. અને નાની નાની એલોકેશનવાળી જે સ્કીમો છે, હવે માની લો કે બ્રોડલી તમે એમ વિચારો કે મારે 20% એલોકેશન રાખવું છે 5 ફંડમાં તો 100% એલોકેશન બનશે. તો 20%નું એલોકેશન અગર ઓછું હોય બરાબર છે તો એને 20 સુધી પહોંચાડવાનું એ એક, અને કાં તો 20થી વધારે હોય તો એને 20 સુધી લઈ આવવાનું. અને સપોઝ વધારે સ્કીમ્સ હોય તો એને ઓછું કરીને ઓવરઓલ સ્કીમને ઓછું કરીને કેવી રીતે તમે 5 સ્કીમ અગર કરવી છે અને 20% એલોકેશન રાખવું છે તો એ એક્સરસાઇઝ સૌથી પહેલાં તમારે હાથમાં લેવી જોઈએ કે ભાઈ એલોકેશન જે છે કે સ્મોલ એલોકેશન છે એને એલિમિનેટ કરો બરાબર છે, અને એક પર્ટિક્યુલર સેટ ઓફ એલોકેશન પર્સન્ટેજ એલોકેશન તમે તમારા પોર્ટફોલિયોમાં રાખો. એનાથી શું થશે કે તમારું ઓવરઓલ પોર્ટફોલિયો પણ બેલેન્સ થશે. તમે કેટેગરી પણ વાઇઝ તમે જોઈ શકશો કે શું મલ્ટિપલ કેટેગરીની ફંડ્સ મારા પોર્ટફોલિયોમાં છે, ઓવર ડાયવર્સિફિકેશન થઈ ગયું છે તો ડાયવર્સિફિકેશન માટે શું છે. અને એક વખત છે ને હંમેશા ભૂલ થતી હોય છે લોકોથી કે ભાઈ NFOમાં નવા જે ફંડ આવતો હોય છે ને એમાં હરેક કોઈ નવા ફંડમાં મને છે ને નાખવાની આદત હોય છે. એ આદત બહુ ખોટી છે. 10 રૂપિયાની NAV છે એટલા માટે સારું ફંડ છે, કારણ કે IPOની વર્કિંગ એટલે કોઈ સ્ટોક સ્પેસિફિક IPOની વર્કિંગ અને કોઈ ફંડ સ્પેસિફિક NFOની વર્કિંગમાં બહુ ફરક હોતો હોય છે. 10 રૂપિયાની NAV એટલે સસ્તા ભાવમાં ને ઓછા ભાવમાં મળે છે એવું જરાય નથી હોતું. એટલે સૌથી પહેલાં તો તમે જ્યારે કોઈ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવાના છો તમારા ફંડને ઓલું કરવા માટે એક પર્ટિક્યુલર પોર્ટફોલિયોના, તો ધ્યાનમાં રાખવાનું કે કોઈ નવો NFO આવતો હોય એને મારા પોર્ટફોલિયોમાં એડ ન કરવો ને એ ઇમ્પોર્ટન્ટ છે. જે બરાબર છે. તો નવા ફંડ્સ તો રોજ આવશે એટલે કંઈ બધા આપણે એડ નથી કરી શકતા. પણ જે સ્મોલ જે હોય એને એલિવેટ કરી નાખવાનું જેથી એક પ્રોપર તમે કોર્પસ સાથે જો એન્ટ્રી કરશો તો તમને એક વધારે ફાયદો થઈ શકે છે. ને એના માટે એક ઓવરલેપિંગ ફંડ્સ પણ મે બી કદાચ એમાંથી નીકળી જશે તો એ કોન્સોલિડેટ પણ કરવા કેટલા જરૂરી છે? ઘણી વખત એક ઓબ્ઝર્વેશન મળ્યું છે પ્રીતિબેન કે કોઈ પણ પર્ટિક્યુલર ફંડ હાઉસ છે ને એ આમ જોવા જઈએ તો સ્ટોક્સ તો લિસ્ટેડ અરાઉન્ડ 7,000 સ્ટોક્સ લિસ્ટેડ છે સ્ટોક માર્કેટમાં બરાબર છે. પણ એક મ્યુચ્યુઅલ ફંડ કંપની જે છે ને એ ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી 300-400 સ્ટોક્સને જ વોચ આઉટ કરતું હોય છે અને એના જ અરાઉન્ડ એના જે બધા જે કેટેગરીવાળા જે ફંડ્સ છે ને એમાં એ એલોકેટ કરતું હોય છે, એટલે એમાં જ કરતું હોય છે. તો પોર્ટફોલિયો વાઇઝ પણ ઓવરલેપ થવાના બહુ ચાન્સીસ છે. એટલે એમની જે સપોઝ માની લો 5 કેટેગરીઝ છે, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ બરાબર છે. હવે એ 5 કેટેગરીમાં
ઓવરલેપિંગ ઓફ સ્ટોક્સ તો ડેફિનેટલી થતું જ હશે, કારણ કે ઓવરઓલ જ એ લોકો ભલે 7,000 સ્ટોક લિસ્ટેડ છે પણ એમણે 300થી 400 સુધીનું જ ઓવરઓલ પોર્ટફોલિયો એ લોકોએ એએમસી વાઇઝ બનાવ્યું છે. તો હવે એ તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અગર તમે કોઈ પણ પર્ટિક્યુલર પોર્ટફોલિયોમાં 2 સ્કીમ્સ સેમ ફંડ હાઉસનું રાખશો કે 3 સ્કીમ્સ સેમ ફંડ હાઉસનું રાખશો તો ઓવરલેપ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. એટલે ઓવરલેપ ત્યાં પણ ન થવું જોઈએ. તમે એક જ એએમસીનું કોઈ પણ એક કેટેગરી ડિસાઇડ કરીને એમાં તમે ઇન્વેસ્ટ કરો. બીજું, એની અંદર જે ફીસ પણ લાગતી હોય છે, કારણ કે એવું બની શકે કે પર્ટિક્યુલર એએમસી ના ફંડની એક્સપેન્સ રેશિયો કદાચ અગર એમાં વધારે ફંડ્સ એ લોકોના નથી થયા તો 2.5% સુધીનું જે સેબીની લિમિટ છે ત્યાં સુધી ચાર્જ કરતી હોય છે. તો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમે જે નવા ફંડ એન્ટર કરશો ને તો તમારા પોર્ટફોલિયોમાં ફીસ જે સ્ટ્રક્ચર હશે ને એ ફીસ બહુ વધારે એલોકેટ થઈ જશે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે કે તમે જ્યારે આપણે પાછલા એપિસોડમાં વાત કરી કે ભાઈ તમારે રિવ્યૂ કરવાનું છે ને, તો રિવ્યૂમાં પણ જે એનો ટ્રેક રેકોર્ડ છે, બરાબર છે, ડેફિનેટલી પાસ્ટ પરફોર્મન્સ નોટ ગેરંટેડ ઇન ફ્યુચર આપણે મ્યુચ્યુઅલ ફંડમાં હંમેશા કહીએ છીએ, પણ ધેર આર સમ પેરામીટર્સ કે ભાઈ અગર એનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો જ નથી અને લાસ્ટ 3 વર્ષ 5 વર્ષથી એનો પરફોર્મન્સ એના બેન્ચમાર્કથી પણ સારું નથી તો એને એલિમિનેટ કરવું જોઈએ, જેના કારણે તમારું જે એક ઓવરલેપિંગ ફંડ્સ ન થાય, ઓવરલેપિંગ ઓફ પોર્ટફોલિયો ન થાય, પણ એક પોર્ટફોલિયો જે 5-6 સ્કીમના ડિફરન્ટ કેટેગરીથી ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અલાઇન વિથ યોર ફાઇનાન્શિયલ ગોલ્સ, ફીસ વધારે તમે ના આપતા હો એ પ્રમાણે બનાવીને રાખવું જોઈએ. ઓકે, તો ઘણા તમારે પેરામીટર્સ આમાં ધ્યાન રાખવા પડશે. પણ કઈ રીતના તમે આપણે એક્ટિવ પેસિવ ફંડની પણ થોડી વાત કરી છે, કઈ રીતના અહીંયા તમે એપ્લાય કરી શકો છો જ્યારે તમે સ્ટ્રેટેજી બનાવતા હો છો ત્યારે? તમે એક તો ધ્યાનમાં તમારે રાખવું જોઈએ પ્રીતિબેન કે એઝ અ ઇન્વેસ્ટર હું શું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લઈને મારો પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનો છું, કે મને ઘણું બધું સમજવા માંડ્યું છે કે ભાઈ કેવી રીતે પોર્ટફોલિયો બનાવવો જોઈએ ફાઇનાન્શિયલ ગોલ્સ વાઇઝ, મારો રિસ્ક એપેટાઇટ, મારો કેશ ફ્લો પોઈન્ટ ઓફ વ્યૂથી, અને માર્કેટને પણ હું થોડું બહુ સમજવાની કોશિશ કરું છું અને એમાં હું સક્સેસ થયો છું. તો અગર હું મારી જાતે અગર પોર્ટફોલિયો બનાવું છું તો ડેફિનેટલી એક પેસિવ સ્ટ્રેટેજી વાઇઝ આજના દિવસે તો તમે નિફ્ટીથી લઈને સેન્સેક્સથી લઈને મિડ કેપ, સ્મોલ કેપ બધા અલગ ટાઈપના ઇન્ડેક્સ ફંડ મળતા આવ્યા છે અને એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે ડેફિનેટલી પેસિવ સ્ટ્રેટેજી હંમેશા લો કોસ્ટ હોય છે, પણ એના પરફોર્મન્સ વાઇઝ તમે જોશો આજના દિવસે પણ અગર તમે 5 વર્ષ 7 વર્ષ અને 10 વર્ષનો ટાઈમ હોરાઇઝન લઈને ચાલશો અને જે મિડ કેપ અને સ્મોલ કેપ છે કે તમે માની લો મલ્ટી કેપ કેટેગરી પણ છે, તો અત્યારે પણ એક્ટિવ ફંડ્સે સારી રીતે બીટ કર્યા છે પેસિવ સ્ટ્રેટેજીને. તો પેસિવ સ્ટ્રેટેજી ડેફિનેટલી લો કોસ્ટ છે, બરાબર છે, પણ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે પોર્ટફોલિયો બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે મારે લોંગર ટર્મ પર અગર મારે મિડ કેપ અને સ્મોલ કેપનો હું અગર પોર્ટફોલિયો બનાવી રહ્યો છું, કારણ કે મારા ગોલ્સ બધા છે બિયોન્ડ 7 યર્સ, 10 યર્સ, 15 યર્સ, રાઈટ, અને રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, વેલ્થ ક્રિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે વર્ષો રાખવાનો છું, તો એક્ટિવ સ્ટ્રેટેજીમાં બની રહો. પણ એક્ટિવ સ્ટ્રેટેજીમાં પણ એક વખત કમ્પેરિઝન ખાલી કરવાની એ રહી કે ભાઈ મારો એક્ટિવ ફંડ્સનો એક્સપેન્સ રેશિયો શું છે અને મારું અગર પેસિવ સ્ટ્રેટેજી છે તો એનો એક્સપેન્સ રેશિયો શું છે, અને એક પર્ટિક્યુલર એક્સપેન્સ રેશિયો અગર હું ડુ ઇટ યોરસેલ્ફ વાળો ઇન્વેસ્ટર છું તો એક પર્ટિક્યુલર પર્સન્ટેજ સુધી હું મારા એક્સપેન્સને રાખી શકું છું અને પછી મારો પોર્ટફોલિયો બનાવી શકું છું. તો અગર મારે ઇન્ડેક્સ ફંડને પ્રાયોરિટી આપવી છે તો ડેફિનેટલી આપવી જોઈએ, પણ સાથે સાથે મારા રિટર્ન્સને એને અફેક્ટ ન થવું જોઈએ, મારી ઓવરઓલ સ્ટ્રેટેજીને એને અફેક્ટ ન થવું જોઈએ, એ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું આપણે જે સાંભળતા હોય છે એ છે TDF, જે ટાર્ગેટ ડેટ ફંડ્સ હોય છે, ને ઘણા બધા ઇન્વેસ્ટર્સને કોઈ વખત હોપિંગ કરવાનું નથી ગમતું એટલું બધું અને કન્ફ્યુઝ થઈ જાય છે, એક વન સ્ટોપ શોપ જોતા હોય છે. શું અહીંયા આ સ્ટ્રેટેજી કઈ રીતના આપણે વાપરી શકીએ છીએ જેથી કમ્બરસમ ના થાય, સમજવી પડે, એમના
જે ગોલ્સ છે એ બી સચવાઈ રહે અને રિટર્ન્સ પણ સારા મળી રહે. એબ્સોલ્યુટલી આ બહુ એક સ્ટ્રેટેજી, એક નવી સ્ટ્રેટેજી તમે કહી શકો. કોઈ પણ ઇન્વેસ્ટર્સ જ્યારે પોતાનો નવો પોર્ટફોલિયો બનાવતો હોય, ઓર કદાચ કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ પણ હોય અને એનો પોર્ટફોલિયો મેસ્ડઅપ થઈ ગયો હોય, 15-20 સ્કીમો થઈ ગયો હોય, 3-4 ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ હોય, એમાં 1-2 બેંકવાળા પણ હોય, બધા મળીને એને એડવાઇસ કરતા હશે અને એનો પોર્ટફોલિયો બનાવતા હશે અને એને કદાચ હોપિંગ કરવાની પણ આદત હશે તો પણ ઘણા બધા ફંડ્સ બની ગયા છે. હવે આ એક સ્ટ્રેટેજી છે ને, બહુ એક ચેન્જ લાવી શકે એના ઓવરઓલ પોર્ટફોલિયોમાં કે ભાઈ તમે તમારો જે ફંડ જે છે એને એક ટાર્ગેટ આપી દો. એટલે એને ટાર્ગેટ એટલે એને એક ગોલ સાથે લિંક કરી દો કે ભાઈ ચલો માની લો કે મારે રિટાયરમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મેં રિટાયરમેન્ટ ફંડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું. હવે રિટાયરમેન્ટ ફંડ છે તો મારે 60 યર્સ સુધી રાખવાનું છે એને. 60 યર્સ પહેલાં અગર હું એને કહીશ તો કદાચ મને એક્ઝિટ લોટ લાગશે, રાઈટ? એની સ્પેસિફિક કોઈ કન્ડિશન્સ એ સંકળાયેલી હશે એ પર્ટિક્યુલર ફંડથી. હવે સપોઝ મારે ચિલ્ડ્રન એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી નાખવું છે તો ચિલ્ડ્રન એજ્યુકેશન ડેડિકેટેડ જે ફંડ્સ હોય કે ભાઈ 18 વર્ષ સુધી, અગર સપોઝ ફર્સ્ટ યરથી હું ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરું છું અને એના 18 વર્ષ પછી મને એને પૈસાની જરૂર પડવાની છે એના એજ્યુકેશનને કે હાયર એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, તો મેં એક ડેટ ડિફાઇન કરી નાખી, મેં મારો એક ગોલ ડિફાઇન કરી રાખ્યો અને એ જ ફંડમાં મેં નાખી દીધું. કારણ કે હું વચ્ચે વચ્ચે એને હોપિંગ પણ નહીં કરું, હું માર્કેટના જે બીજા એક્સટર્નલ ફેક્ટર્સ છે એને પણ હું મારા હાવી ના થવા દઉં મારા પોર્ટફોલિયોમાં. અને મને ખબર છે કે ભાઈ મારે મારા જે 5-6 ગોલ્સ છે એના પ્રમાણે જે મેં ટાર્ગેટ રાખેલો છે, જે મેં ગોલ રાખેલો છે એ પ્રમાણે મેં 5-6 કેટેગરીમાં નાખી દીધા છે. પછી મારે કોઈ વચ્ચે જોવાનો કોઈ મતલબ જ નથી. હા, ડેફિનેટલી આપણે એને રિવ્યૂ કરતા રહેવાનું છે કે ભાઈ શું છે શું નહીં, બદલાવાની જરૂર છે કે નહીં, બરાબર છે, કોઈ નવા પૈસા આવ્યા છે તો મારે એને કેવી રીતે સ્ટ્રેટેજાઇઝ કરવું. પણ એક અગર એક ટાર્ગેટ ડેટેડ ફંડ અગર લઈશું કે ટાર્ગેટ ડેટેડ એટલે એક પર્ટિક્યુલર યરને ધ્યાનમાં રાખીને, એક પર્ટિક્યુલર ગોલને ધ્યાનમાં રાખીને અગર હું એક સ્પેસિફિક ફંડ્સને એલોકેટ કરી નાખું છું તો મારા પોર્ટફોલિયોમાં વધારે ફંડ્સ એન્ટર નહીં થઈ શકે. હું એક સ્ટ્રેટેજી વાઇઝ અગર હું આગળ વધું છું તો મને ખબર છે કે ભાઈ મારે 5-6 ફંડ જ રાખવાના છે કે 6-7 ફંડ જ રાખવાના છે, તો પછી મારા પોર્ટફોલિયોમાં કોઈ NFO નહીં આવી જાય, કોઈ હાઈ રિસ્ક હાઈ રિટર્નવાળો ફંડ નહીં આવી જાય. કારણ કે મેં પહેલાંથી ડિફાઇન કરેલું છે કે ભાઈ મારે મારા એક સ્મોલ કેપ ફંડમાં નાખવાનું છે, ભલે પછી કોઈ પણ સ્મોલ કેપ કેટલું પણ રિટર્ન આપવા દો પર્ટિક્યુલર યરમાં. મને સેક્ટોરિયલ ફંડ્સ નથી લેવાના, તો મને પહેલાંથી ખબર છે કે ભાઈ મારે સેક્ટોરિયલ ફંડ્સ નથી લેવાના. કારણ કે સેક્ટોરિયલ ફંડ્સ એવું બની શકે કે કોઈ પર્ટિક્યુલર યરમાં વધારે રિટર્ન આપે, કોઈ પર્ટિક્યુલર યરમાં કાંઈ જ રિટર્ન નહીં આપે. પણ આ બધા ફેક્ટર્સથી હું અછૂતો રહીશ અને મારો જે પોર્ટફોલિયો છે એ એક પર્ટિક્યુલર ડેટ, પર્ટિક્યુલર ગોલથી સંકળાયેલો રહીશ. બરાબર છે. એટલે દેટ્સ વાય આઈ એમ સેઇંગ કે ઘણું બધું આપણે પહેલાં પ્રી વર્ક કરવું જોઈએ ટુ આઈડેન્ટિફાય કે કયા આપણે કેટેગરીમાં આપણે નિવેશ કરશું. પણ જો મારી પાસે તમે જે અત્યારના કહી રહ્યા છો, કોઈ લોકોને લાગશે અચ્છા મેં આ કર્યું છે કે નથી કર્યું, અમારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. અને જેમ પહેલાં જ આપણે કહ્યું કે ડિફરન્ટ એડવાઇઝર્સ હોય, બિકોઝ તમારો બેંકવાળા પાસેથી બી ફોન આવશે કે તમે અહીંયા રોકાણ કરો, અહીંયા સારું છે. જે એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે એ પણ કહેતા હશે, કોઈ જો ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે એ પણ કહેશે કયો રૂટ મેપ આપણે ફોલો કરવો જોઈએ. કારણ કે પ્રોફેશનલ એડવાઇસ જો આપણે કદાચ લઈ લઈએ છીએ તો ઇટ્સ નથિંગ બેડ, બિકોઝ ત્યાં જો તમારી પાસે જો આવડત ન હોય કે સમજ ન હોય કે સમય ન હોય તો એક ગાઈડિંગ ફોર્સ સારો બની શકે છે ને જે તમારા પોર્ટફોલિયો માટે કામ કરતો હોય છે. પ્રીતિભાઈ, હંમેશા છે ને જ્યારે પણ હું લોકોને મળું છું ને ત્યારે કદાચ એવું બની શકે કે એમને ખરાબ લાગતું હોય જ્યારે હું જે વાત કરું છું. હું શું વાત કરું છું એમની સાથે કે ફિનાન્સ અને સ્પેશિયલી પર્સનલ ફિનાન્સમાં છે ને MBA જેવું નથી હોતું, મને બધું આવડે એવું નથી હોતું. કારણ કે બહુ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના હોય છે હું મારો જ્યારે પોર્ટફોલિયો બનાવું છું. અને સપોઝ તમે માની લો કે તમારા જે સિચ્યુએશન છે, તમે કોઈ પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ એડવાઇઝર જે હોલિસ્ટિક એપ્રોચ આપતો હોય. હોલિસ્ટિક એપ્રોચ આપતો એટલે શું કે તમારી જે બધી લાઈફની જે વાતો છે કે લાઈફ સ્ટેજીસ છે એને ધ્યાનમાં રાખીને શું પ્લાનિંગ કરે છે કે નહીં. કારણ કે એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે કદાચ કોઈ બેંક છે કે પછી કોઈ પર્ટિક્યુલર એજન્ટ છે કે કોઈ પર્ટિક્યુલર વેલ્થ મેનેજર છે, એ પર્ટિક્યુલર ટાર્ગેટ લઈને ચાલતો હોય અને એ ટાર્ગેટને પૂરા કરવા, એના ટાર્ગેટ પૂરા કરવા માટે તમારા પાસે ઘણા બધા ફંડ્સ લઈને પાછો આવતો હોય અને એ સિચ્યુએશનમાં તમારા પોર્ટફોલિયોમાં ઘણા બધા ફંડ્સ બની જાય. અને મેં પ્રેક્ટિકલી એવું જોયું છે કે ઘણા મારા એવા ઇન્વેસ્ટર્સ છે જે પોર્ટફોલિયો રિવ્યૂ કરવા માટે આવે છે તો એમના પોર્ટફોલિયોમાં 10, 12, 15, 20, 25 ફંડ્સ આવી જાય છે. હંમેશા કોઈ બેંકવાળો નવા ફંડ આવતા હોય
એ વેચવા માટે આપી દેતા હોય છે. તો મારે ફંડ એડવાઇસ કરીને લેવું, જે મારો એક કોઈ પ્રોફેશનલ એડવાઇઝર જે છે, જે પ્રોફેશનલ છે, હોલિસ્ટિક એપ્રોચ આપતો હોય, જે મારા ફાઇનાન્શિયલ ગોલને ધ્યાનમાં રાખે, મારા પોર્ટફોલિયો એવો બનાવે કે જે મારી કન્સર્ન્સ છે એને એડ્રેસ કરે, મારા રિસ્ક જે લેવાની ક્ષમતા છે એને ધ્યાનમાં રાખે, અને ઓવરઓલ સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરવાનું છે, રાઈટ? કારણ કે હેન્ડ હોલ્ડિંગ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ફાઇનાન્શિયલ જર્નીમાં, અને એ તમારો પ્રોફેશનલ એડવાઇઝર તમને સારી રીતે આપી શકે છે. જી એબ્સોલ્યુટલી. અને જ્યારે તમે તમારા નિવેશની વાત કરી રહ્યો છો, તમારા ફ્યુચરની વાત કરી રહ્યા છો, જ્યારે તમે આટલા બધા ઇન્વેસ્ટ કરવાના છો અમાઉન્ટ, તો થોડી હેલ્પ લઈ લેવી એમાં કંઈ વાંધો નથી, જેથી તમને એક પ્રોપર ગાઈડિંગ ફોર્સ મળી શકે છે. અને બીજો એડવાન્ટેજ એ હોય છે કે તમે પણ કંઈ લર્ન કરી શકો છો, સમજી શકો છો અલોંગ ધ વે, અને તમારા પોર્ટફોલિયોની ગ્રો થતાં પણ જોઈ શકો છો. કઈ રીતના સમઅપ કરશો, અને ઓવર એન્ડ અબવ શું એડિશનલ ટિપ્સ આપશો તમે કે કઈ રીતના આપણે પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવું જોઈએ? પ્રીતિબેન, 3 વાતોનું ધ્યાનમાં રાખવાનું છે. પહેલી વાત છે તમારું રીબેલેન્સિંગ. તમે છે ને એક પોર્ટફોલિયો, આપણે વાત કરી એક આપણા એપિસોડમાં કે એક સ્ટેટિક એલોકેશન અગર તમે લઈને ચાલો છો કે ભાઈ 60-70% હું ઇક્વિટીમાં નાખું છું અને 20-30% ડેટમાં નાખું છું, માર્કેટ બહુ જ ચેન્જ થતું હોય છે, રાઈટ? એટલે જે આપણે રિવ્યૂની વાત કરી કે વર્ષમાં જ્યારે તમે રિવ્યૂ કરવા બેસો છો ત્યારે એ જોઈ લો કે મારે શું મારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવાનો છે કે નથી કરવાનો, કેટલું એક્સપોઝર મેં કેટલું રિસ્કીને આપ્યું છે, મારા લાઈફમાં કાંઈ એવા ચેન્જીસ આવ્યા છે જેના કારણે મારે મારું જે પોર્ટફોલિયો છે એના સ્ટ્રેટેજીમાં મારે કાંઈ ચેન્જીસ કરવાનું છે કે નહીં. બીજું, આપણે છે ને હંમેશા એવું ધ્યાનમાં રાખ્યું છે કે ભાઈ આપણે હંમેશા 3 ગોલ્સની વાત કરતા હોય, શોર્ટ ટર્મ ગોલ્સની, મીડિયમ ટર્મ્સની અને લોંગ ટર્મની. પણ ઘણી વખત શું બનતું હોય છે કે જે નિવેશક હોય કે જે ઇન્વેસ્ટર હોય એ શોર્ટ ટર્મ પર જ વધારે ફોકસ કરતો હોય, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ભૂલી જાય, કાં તો શોર્ટ ટર્મ મીડિયમ ટર્મનું ધ્યાનમાં રાખે અને લોંગ ટર્મ ભૂલી જાય. આપણે 3 આસ્પેક્ટને રાખવાનું છે ધ્યાનમાં, અને સ્પેશિયલી લોંગ ટર્મને તો રાખવાનો જ છે, કારણ કે લોંગ ટર્મમાં મારી રિટાયરમેન્ટ આવવાની છે, અને રિટાયરમેન્ટ બહુ જ લોકો ઇગ્નોર કરતા હોય છે. કારણ કે રિટાયરમેન્ટનું કોર્પસ અગર આપણે આજના આપણા એક્સપેન્સીસને ધ્યાનમાં રાખીને કરશું ને તો આપણે એવું ધ્યાનમાં આવશે કે કેટલું અચીવેબલ છે ને કેટલું નથી. તો રિટાયરમેન્ટને ભૂલતા નહીં, લોંગ ટર્મ ગોલ્સને ભૂલતા નહીં. અને અગર તમારો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે, વર્ષમાં એક વખત રિવ્યૂ કરવાનું ધ્યાનમાં રાખો. અને અગર કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી અને તમે પોતાની જાતે કરો છો તો પણ એક જ વર્ષમાં એક વખત તો રિવ્યૂ રાખો જ, કે ભાઈ મારે મારો પોર્ટફોલિયો છે એ મોનિટરિંગ કરતા રહેવાનો છે. એક્સટર્નલ ફેક્ટર્સ, કેટલા પણ લોકો મારી પાસે આવશે, કેટલી પણ માર્કેટ મને એવી લુક્રેટિવ લાગશે કે હું નવો ફંડ લઈ લઉં કે બીજા કોઈ ફંડમાં સ્વિચ થઈ જાઉં, પણ તમારી જે સ્ટ્રેટેજી તમે જે ઇનિશિયલ ટાઈમમાં બનાવીને રાખી છે, અગર એમાં કોઈ મેજર ચેન્જીસ નથી આવતા તો સ્ટીક વિથ યોર ઓવરઓલ જે તમારી સ્ટ્રેટેજી છે એનાથી, અને એને મોનિટરિંગ કરતા રહો, જેનાથી ખબર પડે કે ભાઈ હું મારા ટ્રેક પર છું કે નહીં. એબ્સોલ્યુટલી. તો મોનિટરિંગ કરવું ઘણું જ જરૂરી છે, જેથી તમને કંઈ બી જો આડાઅવળા આપણે જતા હોય તો ફળાક તેને આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો આ તો થઈ વાત કે કઈ રીતના તમે પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડનો કેવો હોવો જોઈએ, કઈ રીતના તમારે સ્ટ્રેટેજી વાપરવાની છે, કઈ રીતે રોકાણની પદ્ધતિ રાખવાની છે. પણ દર્શકોના સવાલ પણ આવ્યા છે તો આપણે એ પણ જરા જોઈ લઈએ. અને જે પહેલો સવાલ આવ્યો છે એ આવી રહ્યો છે પ્રવીણ વાનરિયાનો. એ પૂછી રહ્યા છે કે મારા પરિવારની એસઆઈપીનો પોર્ટફોલિયો છે, જે એસઆઈપી કરી રહ્યા છે. એક્સિસ ફ્લેક્સી કેપ ફંડમાં 6,000 રૂપિયા, ગ્રોથ ફંડમાં છે. એક્સિસ મિડ કેપ ફંડમાં 6,000 રૂપિયા, કેનેરા રેબેકો ફ્લેક્સી કેપમાં 6,000 રૂપિયા, કેનેરા રેબેકો મિડ કેપમાં 4,000 રૂપિયા, એચડીએફસી મલ્ટી કેપ ફંડ, કોટક મહિન્દ્ર ફ્લેક્સી કેપ ફંડમાં છે, કોટક ગ્લોબલમાં છે. ઘણા બધા એમની પાસે ટાટા ડિજિટલ, આઈ થિંક પરાગ પરીખ ફ્લેક્સી કેપ છે, એચડીએફસી છે. ઘણા 12-15 એમની પાસે આટલા બધા મ્યુચ્યુઅલ ફંડ છે, ને આપણે અત્યારના આજે એ ચર્ચા કરી છે. એટલે કુલ એસઆઈપી એ 60,000ની કરે છે. તો શું કરવું જોઈએ હવે? આ રોકાણ છે બરાબર છે, અને કેટલું આમાંથી એમનું કોર્પસ બની શકે છે? વધારે ડિટેલ્સ તમારી પાસે પણ છે. જી વિરલભાઈ. આઈ હોપ પ્રવીણભાઈ આપણો એપિસોડ જોયો હોય, આ પહેલો અને બીજો. હવે વિચારતા હશે કે આ શું મેં કર્યું છે. રાઈટ. સો પહેલાં તો હું એમને ક્વિકલી એમ કહી દઈશ કે તમારા પોર્ટફોલિયોમાંથી 12માંથી તમારે 6 ફંડ રાખવાના છે. કયા 6 ફંડ રાખવાના છે એ પણ હું તરત કહી દઉં છું. કેનેરાનો મિડ કેપ ફંડ રાખજો, કોટકનો ગ્લોબલ ઇનોવેશન ફંડ, નિપ્પોનનો સ્મોલ કેપ ફંડ, પરાગ પરીખ ફ્લેક્સી કેપ, એચડીએફસીનો ડિફેન્સ ફંડ અને ટાટા ડિજિટલ ફંડ. હવે જ્યારે આ મેં 6 ફંડ કીધા, કદાચ તમને એમ લાગતું હશે કે આની અંદર 6માંથી 3 ફંડ તો તમારા સેક્ટોરિયલ્સ છે, બરાબર છે, પણ જે થીમ જે છે એ થીમ બહુ ડાયવર્સિફાઈડ થીમ છે.
અને અત્યારની માર્કેટ અને અત્યારની અને આવનારી માર્કેટ જે છે એમાં આ સ્ટ્રેટેજી કારગર રૂપ રહેશે. એક જ એએમસીના 3-4 ફંડ રાખવાની જરૂર નથી, એટલે 12માંથી 6 ફંડ કરી નાખો. બરાબર છે. તમારું અત્યારનું ઓવરઓલ કોર્પસ છે એ કંઈક 16 લેક્સનું જનરેટ થઈ ગયું છે. બરાબર છે. તમે અહીંયાથી હજી 15 વર્ષ પોર્ટફોલિયોમાં રહેવા માંગો છો. તમારું એપ્રોક્સ પોર્ટફોલિયો 12%ના અગર હું રિટર્નથી પણ અગર કેલ્ક્યુલેટ કરું તો તમે 3.25 કરોડ 3.75 લાખની આસપાસ તમે જનરેટ કરી શકશો. આ તમારી 60,000ની એસઆઈપી અને અત્યારે જે 16 લાખનું જે કોર્પસ બન્યું છે. તો આઈ થિંક કદાચ તમારો ગોલ આની અમાઉન્ટ હશે એ આની આજુબાજુ જ હોવી જોઈએ. અને ફંડને ઓછા કરો અને સ્ટીક વિથ 5 to 6 ફંડ્સ ઓવરઓલ. ઓકે, તો 5 to 6 ફંડ્સ તમે ઓવરઓલ આપજો, જેની તમને વિરલભાઈએ ઓલરેડી જણાવી દીધું છે કે કયા રાખવાના છે ને કયા નથી રાખવાના. રાજદીપ રાવ, નેક્સ્ટ સવાલ એમનો આવ્યો છે. એ કહી રહ્યા છે કે એ ટ્રાન્સફરેબલ જોબમાં છે, એમની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા છે. મારે 1 કરોડના ઘરમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, એ એમનો સવાલ છે. તો શું એડવાઇસ આપશો? જો આ તમે જે વિચારી રહ્યા છો ને બહુ જ સારું વિચારી રહ્યા છો. મને એપ્રિશિએટ કરવું જોઈએ કે તમારે આ એક માઇન્ડસેટથી, કારણ કે તમારી કન્સર્ન છે કે તમે રેગ્યુલરલી ટ્રાન્સફરેબલ જોબ છે તમારી. તો પહેલાં તો હું તમને કહીશ કે તમે રેન્ટવાળા ઘરમાં જ રહો. બરાબર છે. પણ ડેફિનેટલી ઘર પોતાનું એક હોવું જોઈએ. તો એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવો. તમે ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી શું બનાવો? તમે અગર 12 લાખ કમાવો છો તો 50,000 તમે તમારા એક એસઆઈપી એવરી મંથ. બરાબર છે. એટલે 1 લાખ તમે અગર મહિનાના કમાવો છો તો તમે 50,000 તમારી 1 લાખમાંથી 50,000 એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરો અને 50,000 તમે તમારા ખર્ચા માટે રાખો. બરાબર છે. હવે આ જે 50,000 તમે જે બચાવો છો, ડેફિનેટલી તમારું ખાલી ઘરનું એક ગોલ નહીં હોય, પણ તમે એક એવું કરી શકો કે 10,000 થી 20,000 રૂપિયા તમે ખાલી તમારા ઘરના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને પછી જ્યારે એવો સમય આવે કે તમે સ્ટેબલ થઈ ગયા છો, કદાચ ટ્રાન્સફરેબલ નથી થતી અને તમે જે રિટાયરમેન્ટની નજીક છે તો તમારું ઘર લેવાનું ટ્રાય કરો. આ તમારા પટેલ, એટલે માની લો કે કદાચ તમે 50 વર્ષના થાવ અને તમે 20,000ની એલોકેશન તમે આપ્યું છે તમારા ઘરના તરફ, તો તમારું કોર્પસ 50 વર્ષે કેટલું બને છે. બરાબર છે. અને એ પ્રમાણે પછી તમે તમારું પોતાનું ઘર રાખો. પણ અત્યારના સમયમાં તમે ઇન્વેસ્ટ ઉપર વધારે ફોકસ કરો, નહીં કે તમારા ઈએમઆઈ પર. તો ઇન્વેસ્ટમેન્ટ પર અત્યારના ફોકસ કરો, નહીં કે ઈએમઆઈ પર. અને પછીથી મે બી તમે તમારી સ્ટ્રેટેજી તમે આગળ કન્ટિન્યુ કરી શકો છો, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ થશે તો તમને રિટર્ન્સ પણ સારા મળશે જ. એટલે આ સ્ટ્રેટેજી પર તમે જરૂરથી ધ્યાન રાખજો. પણ ઓન દેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને આ આખા જે આપણે ચર્ચા કરી છે ઓવર ધ 2 એપિસોડ, આઈ થિંક આપણા દર્શકોને ઘણી બધી આમાંથી માહિતી મળી છે અને યુઝફુલ થઈ જશે. પણ સાથે જ મને પણ રજા આપવાનો સમય થઈ ગયો છે. પણ રજા આપતા પહેલાં તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જતાં આપને એકવાર યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સઅપ ચેનલ પર જાણી શકો છો, અને એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવો પડશે. અને એ સાથે જ આપશો મને રજા, પણ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.